મહાનગરની માઠી દશા છે। પશ્ચિમ અમદાવાદ નહીં, ઓરિજિનલ અમદાવાદ કહેવાતા પૂર્વ વિસ્તારની દશા પણ માઠી કરી નાખી છે। જો પાણી પાણી થયેલા પૂર્વ અમદાવાદમાં આજે શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદ મહાનગરપાલિકાના મોટા મોટા દાવા અને પ્રી મોન્સૂન પ્લાનની એક જ રાતના વરસાદે પોલ ખોલી નાખી છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો પાણી પાણી થઈ ગયા, રસ્તાઓ સરોવર બન્યા અને જનજીવન ખોરવાઈ ગયું। ઓઢવ, નિકોલ, રામોલથી લઈને કાલુપુર અને ઘોડાસર સુધી દરેક જગ્યાએ જળબંબાકારના દ્રશ્યો। જુઓ કેવી રીતે અમદાવાદ કોર્પોરેશનની ઢીલી કામગીરીએ શહેરીજનોની મુશ્કેલી વધારી છે। આ દ્રશ્યો અમદાવાદના હૃદય સમાન કાલુપુર વિસ્તારના છે। જીસીએસ હોસ્પિટલ તરફ જતો આ મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો। સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। વરસાદ બંધ થયો પણ પાણી ઓસર્યું નથી। વરસાદ બંધ થયાના કલાકો વીત્યા બાદ પણ શહેરમાં પાણીની પરિસ્થિતિ આપ જોઈ લો। રસ્તાઓ અહીં જળબંબાકારની સ્થિતિમાં છે, જાણે આખું વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીં નજર આવી રહ્યા છે। અને આ મેઇન રોડ કાલુપુરથી જીસીએસ હોસ્પિટલ તરફ જતો રોડ, અને એ જ રોડની કંઈક આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં કદાચ જો વાહનો અહીંથી પસાર થાય તો વાહનો ખોટવાઈ જાય અને લોકો જ્યારે અહીં કામ માટે જતા હોય છે ત્યારે પરિસ્થિતિ કંઈક એ પ્રકારની છે કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘોડાસરમાં પીપી પંડ્યા કોલેજથી બટવા તરફનો રસ્તો જાણે કે નદી બની ગયો હોય। ઓઢવના હિલટાઉન પ્લાઝા નજીક મુખ્ય રિંગ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોના હાલ બેહાલ થયા છે। તૂટેલા રસ્તાઓ અને તેમાં ભરાયેલું પાણી વાહન ચાલકો માટે જોખમ બની રહ્યું છે। અને થોડો પણ વરસાદ આવે તો બી અહીંયા ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે, આવક જવક માટે બહુ મુશ્કેલી પડે છે। બધા માણસો બહુ પરેશાન થાય છે, ચાલક વાહનવાળા પણ અવળા સવળા ચાલે છે, ટ્રાફિક બહુ થાય છે, બહુ બધા હેરાન થાય છે। એટલે અમે કહીએ છીએ કે થોડું વ્યવસ્થિત રોડ બનાવો, પાણી ગટર લાઇનમાં જાય એવું કરો, કંઈક સારી સાફ સફાઈ કરો તો સારું રહે। ઓઢવના રિંગ રોડ પર ખરાબ રસ્તા અને પાણીના કારણે એક ટ્રક પલટી ગઈ છે, જેના લીધે લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો, તો વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। કલાકો થયા પરંતુ તેમ છતાં જે પાણી ભરાયા છે એ હજી સુધી ઓસર્યા નથી। આ એ રોડ છે કે જે નેશનલ હાઈવે કહી શકાય, જે રિંગ રોડ છે, ભારે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે, પરંતુ તેમ છતાં આપ દ્રશ્યો જોઈ શકો છો। જે દાવાઓ કરવામાં આવે છે તમામ દાવાઓ અહીં પોકળ સાબિત થઈ જાય છે। દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ટ્રક છે એ અહીં પલટી ખાઈ ગયું છે, કારણ કે રોડ ઉપર એક તરફ સમારકામ, એક બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે, બીજી તરફ નજીકનો જે કાચો રોડ છે ત્યાંથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, અને રોડ કારણ કે તૂટેલો છે એટલા માટે ટ્રક પણ પલટી ખાઈ રહ્યા છે। દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો, અને આ જ સ્થિતિમાં અહીં ટ્રાફિક જામની પણ સ્થિતિ એટલા માટે બની રહી છે કારણ કે ભારે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે અને બીજી તરફ ટ્રક જે છે એ અહીંથી પલટી ખાઈ ગયો છે। દાણી લીમડા વિસ્તારની આ સોસાયટીઓ જાણે સરોવર બની ગઈ છે। ચામુંડાનગર, શિવશક્તિનગર, રામદેવ પાર્કમાં પાણી ભરાઈ જતા રહીશો હેરાન પરેશાન છે। સોસાયટીમાંથી બહાર નીકળવું કે ઘરે પાછા ફરવું બંને મુશ્કેલ બન્યું છે। ગુરુવારની વહેલી સવારથી અમદાવાદમાં એકધારો વરસાદ જે પડી રહ્યો હતો, વરસાદને લઈને અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાવાના દ્રશ્યો જે છે સામે આવ્યા હતા। ત્યારે વાત કરીશું અમદાવાદના દાણીલીમડા વિસ્તાર છે કે જ્યાં ચામુંડાનગર આવેલું છે, ત્યાં તમે જોઈ શકો છો કે આ સોસાયટીનો મુખ્ય માર્ગ છે ત્યાં કેટલા પ્રમાણમાં પાણી જે છે અત્યારે ભરાયેલું છે, અને લોકોને અહીંયાથી આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી જે છે પડી રહી છે। સામાન્ય વરસાદ પડે ને, આ તો વધારે વરસાદ છે, સામાન્ય વરસાદમાં બી ગરમ ઘૂસી જાય છે। વરસાદ આવતા પહેલા ઘરમાં પથ્થરોની પાળી કરી દેવી પડે છે, અને આ તો કેટલું તમે ઉતાર્યું ત્યારે કેટલું ઉતરી ગયું છે। ત્યારે સવારમાં તો કેળસમાં પાણી હતા, કોઈને કીધું સ્કૂલો જવાની મુશ્કેલી પડે, ઓફિસોને કર્મચારીઓને તકલીફ પડે જવા આવવામાં। પાણી સારું આવે નહીં, સવારમાં ગંદુ પાણી આવે, પીવાના પાણીની તકલીફ પડે।
અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન પ્લાન અંગે મોટા દાવા કર્યા હતા. 27 ઓટો રેઇન ગેજ, 45 સીસીટીવી અને 102 સ્થળો પર ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ એક જ વરસાદે આ બધા દાવાઓનો ભાંડો ફોડી નાખ્યો છે. અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થઈ તો ખરી, પણ પ્રી મોન્સૂન તૈયારીઓની નિષ્ફળતાએ શહેરીજનોને મુશ્કેલીમાં મૂક્યા છે. પ્રશ્ન એ છે કે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે અને એએમસીના દાવા હકીકતમાં ક્યારે ફળીભૂત થશે.